વધીએ। ચોથો મોટો મુદ્દો છે રાજકોટથી असली અને નકલીનો ખેલ। જી હા, રાજકોટમાં असली કચેરીમાં નકલીનો ખેલ ચાલી રહ્યો છે। જી હા, સબ રજિસ્ટ્રાર કચેરીમાં ચાલતા નકલી દસ્તાવેજનું કૌભાંડ સામે આવ્યું છે। રાજકોટમાં असली કચેરીમાં ચાલતો હતો નકલીનો ખેલ। હવે તો નકલી એ શબ્દ સાંભળતાની સાથે આપણા રૂવાડા ઊંચા પણ નથી થતા, કેમ કે હવે તો રોજની વાત થઈ ચૂકી છે। વારંવાર સબ રજિસ્ટ્રારની ઓફિસમાં કેવી રીતે નકલીનો ખેલ ચાલતો હતો, જયદીપ ઝાલા સહિત 3 વ્યક્તિ સામે ફરિયાદ। હાલ તો આ મામલે દાખલ કરી દેવામાં આવી છે। જયદીપ ઝાલા સુપરવાઇઝર તરીકે અહીંયા ફરજ બજાવતો હતો। આરોપીઓ કિંમતી દસ્તાવેજોની કપટપૂર્વક નાશ કરી દીધો હતો। 17 જેટલા બોગસ દસ્તાવેજો કર્યા હોવાનું પણ સામે આવ્યું છે। તે રીતે ખોટા સહી સિક્કાને ખોટી ઇન્ફોર્મેશન આપીને ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવી રહ્યા હતા। આરોપીઓ ખોટા દસ્તાવેજ બનાવીને તેના ખરા તરીકે ઉપયોગ કરતા હતા। લોકોને જાણ પણ નહોતી થતી। જો કે હવે આ કૌભાંડનો પર્દાફાશ થઈ ચૂક્યો છે। કેવી રીતે અહીંયા ખોટા દસ્તાવેજોનો ઉપયોગ કરીને લોકોને છેતરવામાં આવી રહ્યા હતા। મામલતદાર કચેરી અને કલેક્ટર કચેરી દ્વારા 1-2 દસ્તાવેજો ત્યાં રજૂ થયા। એ દસ્તાવેજો અમારી પાસે જે હાર્ડ ડિસ્કમાં જે લખાણ હતું એ લખાણ થોડી વિસંગતતા આવતા અત્રેની કચેરી દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 દ્વારા તપાસ કરતા એમાં થોડુંક મોડિફિકેશન લાગ્યું અને મોડિફિકેશન લાગતા અમુક શંકા જતા ત્યાં પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનમાં સબ રજિસ્ટ્રાર કચેરી ઝોન 1 તરફથી એક ખોટા દસ્તાવેજ ઊભા કરવાની અને સરકારી મૂળ દસ્તાવેજો સાથે ચેડા કરવા બાબતની એક ફરિયાદ મળી હતી। જેમાં હકીકત એવી હતી કે હર્ષ સોની નામના એક કમ્પ્યુટર ઓપરેટરે કિશન ચાવડા નામના વકીલ અને જયદીપ ઝાલા જે કે કમ્પ્યુટર ઓપરેટર્સના સુપરવાઇઝર હતા એમના સાથે મળીને સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઉપલબ્ધ જે જૂના મિલકત સંબંધી દસ્તાવેજ હતા એમની સ્કેન્ડ રેકોર્ડની કોપી સાથે ચેડા કરી અને સાથે સાથે ફિઝિકલ રેકોર્ડનો નાશ કરી એમની જગ્યાએ પોતાએ ખોટા ઊભા કરેલા દસ્તાવેજનો અપલોડ કરી એમને નવા દસ્તાવેજ ઊભા કરી આર્થિક ફાયદો મેળવેલ હતો। તો તમે સાંભળ્યું આખરે આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી। સૌથી મોટી વાત છે કે નકલી ઓફિસમાં નકલી દસ્તાવેજો હોય તો ઠીક વાત છે, પરંતુ આ તો असली ઓફિસમાં નકલી દસ્તાવેજો બનાવવામાં આવતા હતા। આ જ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌરવ દવે રાજકોટથી જોડાઈ ગયા છે। સીધા એમની પાસે જઈએ। ગૌરવ, असली ઓફિસમાં નકલીનો આ ખેલ ચાલતો હતો, આખરે કેવી રીતે આ પૂરો પર્દાફાશ આ કૌભાંડનો થયો છે, આરોપીઓની મોડસ ઓપરેન્ડી શું હતી, પોલીસ દ્વારા હવે શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? ગૌરવ, નિધિ, રાજકોટની જે સબ રજિસ્ટ્રાર કચેરીઓ છે કે ત્યાં દસ્તાવેજ જે નોંધણી કરવા માટે જે લોકો જાય છે તેમને લાંચ આપવી પડે છે। આ ફરિયાદ તો અનેક વખત એસીબીમાં પણ ઉઠી છે અને જિલ્લા કલેક્ટર સમક્ષ પણ ઉઠી છે, પરંતુ હવે ક્યાંક સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે રાજકોટની જે સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર જે ઓપરેટરો કામ કરી રહ્યા છે તેઓ હવે નકલી દસ્તાવેજ બનાવતા પણ ઝડપાઈ ગયા છે। પ્રદ્યુમ્નનગર પોલીસ સ્ટેશનની અંદર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તેની અંદર જયદીપ ઝાલા, હર્ષ સાહોલિયા અને કિશન ચાવડા આ 3 જે કોમ્પ્યુટર ઓપરેટરો છે કે તેમની સામે ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે। સાથે જ સબ રજિસ્ટ્રાર દેસાઈ છે તેઓ ફરિયાદી છે તે બન્યા છે અને તેમને સ્પષ્ટ આ ફરિયાદની અંદર ઉલ્લેખ કર્યો છે કે મગરવાડા ગામના જે એક જે મહિલા હતા કે તેમને સબ રજિસ્ટ્રાર કચેરીની અંદર અરજી કરી હતી અને તેમને સ્પષ્ટ લખ્યું હતું કે તેમની જે જમીન હતી તેની અંદર અન્ય અજાણ્ય એક વ્યક્તિનું નામ છે તે ઉમેરી દેવામાં આવ્યું છે। આ જે શંકાસ્પદ જે દસ્તાવેજો મળી આવ્યા અને તેના આધારે તપાસ કરવામાં આવીને તેની અંદર ઓપરેટરો જયદીપ ઝાલા સહિતના જે 3 ઓપરેટરો, એટલે કે જયદીપ ઝાલા અત્યારે ચાલુ ઓપરેટર છે ને 2 પૂર્વ ઓપરેટરો પણ તેની અંદર સામેલ હોવાનું સામે આવ્યું છે। આખી જે મોડેસ ઓપરેન્ડી હતી તે મોડેસ ઓપરેન્ડીની અંદર એક એવી વાત સામે આવી રહી છે કે 40 વર્ષ એટલે કે 1972 આસપાસના જે દસ્તાવેજો હતા કે જેની હાર્ડ કોપી છે તે જર્જરિત થઈ ચૂકી હોય ને તે તમામ જે દસ્તાવેજો છે તે સ્કેન કરી અને હાર્ડ ડિસ્કની અંદર રાખવામાં આવી હોય, પરંતુ આ જે હાર્ડ ડિસ્કની અંદર જે કોપી રાખવામાં આવી હતી તે સ્કેન કરેલી કોપીની અંદર અન્ય જે વ્યક્તિઓના નામ છે તે ઉમેરતા હતા અને ત્યાર પછી બિલકુલથી ગૌરવ, પૂરી માહિતી માટે આભાર। તો આખરે આપ જુઓ કેવી રીતે આ પૂરો ખેલ ચાલતો હતો।